હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. આજે આપણે ચેવડો બનાવી લઈશું. તો અહીંયા મેં એક વાસણમાં 1 કપ પાણી અને 1 ચમચી તેલ લીધું છે. અહીંયા હું સેવ અને ગાંઠિયાનો લોટ બાંધી રહી છું. આ લોટ બાંધવા માટે આપણે બહુ કઠણ લોટ બાંધવાની જરૂર નથી. તો આવી રીતના તેલ પાણી લઈ અને એમાં જેટલો લોટ સમાય એટલો ઉમેરીને એવી રીતના ખાલી મિક્સ કરી લઈએ. એટલો જ લોટ, એવી રીતના જ લોટ બાંધવાનો છે. તો મેં લોટમાં મીઠું અને હળદર ઉમેર્યા છે. અહીંયા મારે તીખા ગાંઠિયા પણ સાથે સાથે બનાવવા છે, તો મેં હળદર ઉમેરી છે. જો આપણે એકલી સેવ બનાવી હોય તો ફક્ત મીઠું ઉમેરીએ તો પણ ચાલે. આવી રીતના લોટને મિક્સ કરી લઈશું. એને બહુ મસળવાની જરૂર નથી, કેમ કે સેવ અને ગાંઠિયા બંને કડક હોય. તો અહીંયા મારે 2 કપ અને ઉપરથી 1 ચમચી જેટલો ચણા લોટની જરૂર પડી. સરસ રીતે લોટને મિક્સ કરી અને એને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. જો આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે રેસ્ટ ના આપીએ તો પણ ચાલે, પરંતુ રેસ્ટ આપવાથી એ થોડોક સેટ થઈ જાય, એટલે કે થોડોક કડક થઈ જાય. હવે આપણે એને મશીનમાં ભરી લઈશું. આપણે સેવ ગાંઠિયાનો જે સંચો આવે છે એ મશીનમાં ભરી અને આપણે એની સેવ પાડી લઈશું. અગાઉથી મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. અગાઉ મેં સેવનો જે વિડીયો શેર કર્યો એમાં મેં હળદર નથી ઉમેરી સેવમાં. અત્યારે મેં આમાં હળદર ઉમેરી છે. આ સેવને આપણે સેવ ટમેટાં, સેવ તુરિયા, અલગ અલગ ચાટ બધામાં ઉપયોગ કરી શકીએ. તો આપણે બનાવીને સ્ટોર કરી રાખી હોય તો એનો ફટાફટ ઉપયોગ કરી શકાય. આ સેવ બનતા જરાય વાર લાગતી નથી, એને તળાતા પણ જરાય વાર લાગતી નથી. ત્યારબાદ આપણે મેં અહીંયા 1 વાટકો જેટલા શિંગદાણા લીધા છે, એ તળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ત્યારબાદ મેં અહીંયા કલરફુલ ભૂંગળા લીધા છે. ચેવડાને કલરફુલ બનાવવા માટે આ ભૂંગળા લેવાના છે. જો આપણને પસંદ હોય તો લઈએ, નહીંતર સ્કીપ પણ કરી શકાય. મારી પાસે સાવ જ ઓછા હતા, 1 ચમચી જેટલા, તો મેં એટલા લીધા છે. જો આપણને વધારે પસંદ હોય તો વધારે પણ લઈ શકાય. આ ચેવડામાં કોઈ પણ વસ્તુ આપણને જે વધારે ગમતી હોય એ વધારે લેવાની, ઓછી ગમતી હોય એ ઓછી લેવાની. ત્યારબાદ આપણે એમાં મકાઈના પૌવા તળી લઈશું. અહીંયા મેં મકાઈના પૌવા વધારે લીધા છે, જેના લીધે ચેવડો એકદમ પોચો બને. ઘણીવાર અમુક વસ્તુ આપણને વારંવાર બનાવી ન ગમે, તો આવી રીતના આ મકાઈના પૌવા, ચોખાના પૌવા એ તળીને સ્ટોર કરી રાખીએ તો જ્યારે પણ આપણે ચેવડો બનાવવો હોય ત્યારે એ ફટાફટ બનાવી શકીએ. અહીંયા આપણે મગ, મઠ, લીલા વટાણા, ચણાની દાળ એ બધું પણ પલાળી અને 1-2 કલાક માટે કોરું કરીએ અને એનો તળીને પણ ઉપયોગ કરી શકીએ, પરંતુ મેં એ બધી વસ્તુઓ લીધી નથી. ત્યારબાદ મેં અહીંયા ચોખાના પૌવા લીધા છે. પૌવા થોડા ઝીણા આવ્યા અને ચારો મારો મોટો છે તો એ બહાર નીકળી જતો હતો, તો મેં આવી રીતના એને તળી લીધા. નહીંતર બને ત્યાં સુધી પૌવા ચારાની અંદર રાખીને તળવાના હોય, જેથી આ તેલ એટલું બધું બગડે નહીં. જ્યારે આપણે ચોખાના પૌવા તળતા હોઈએ ત્યારે તેલ પણ થોડું ડોળું થઈ જાય, તો બને ત્યાં સુધી એને
છેલ્લે રાખીએ, પરંતુ મારે હજી તીખા ગાંઠિયા બનાવવાના બાકી છે. તો આ પૌવા તળી લઈએ, ત્યારબાદ આપણે તીખા ગાંઠિયા બનાવીશું. અહીંયા મેં 2 વાટકા જેટલા પૌવા લીધા હતા. આ પૌવાથી પણ ચેવડો એકદમ પોચો થાય. જો ઘરમાં કોઈ વડીલ હોય તો એના માટે ફક્ત આ ચોખાના પૌવામાં મસાલો નાખીને એ પૌવા પણ બનાવી શકાય. ત્યારબાદ જે આ બાકી લોટ વધ્યો હતો એમાં મેં થોડું લાલ મરચું ઉમેરી અને તીખા ગાંઠિયાનો લોટ બનાવી લીધો છે. જેના આપણે ગાંઠિયા બનાવી લઈશું. આ તીખા ગાંઠિયાનો ઉપયોગ આપણે પાવ ગાંઠિયા અથવા કાજુ ગાંઠિયાનું શાક બનાવીએ અથવા તો કોઈ પણ શાકની ગ્રેવીને ઘટ્ટ બનાવી હોય ત્યારે આ ગાંઠિયાનો ઉપયોગ થતો હોય છે. આપણે જ્યારે મોળા ગાંઠિયાનો ઉપયોગ કરીએ કોઈ પણ શાકમાં નાખવા માટે ત્યારે એ સોડાવાળા અને વધારે મોણવાળા હોય, પરંતુ આ ગાંઠિયાનો ઉપયોગ એ ગ્રેવી બનાવવામાં સરસ લાગે છે. તો આ ગાંઠિયા બનાવીને થોડા સ્ટોર કરી રાખીએ. આ ગાંઠિયા પણ એકદમ ફટાફટ બની જાય છે. એને તળાતા થોડી વાર લાગે છે, પરંતુ એના લોટને કંઈ મસળવાની જરૂર નથી, વધારે મોણની જરૂર નથી. તો એ પણ ફટાફટ અને સરસ તૈયાર થાય છે. આમાં આપણે જ્યારે ગાંઠિયા એકલા બનાવતા હોય તો અજમાનો પાવડર પણ ઉમેરી શકીએ. મરી પાવડર, અજમાનો પાવડર વગેરે ગાંઠિયામાં ઉમેરી શકીએ. એકદમ જ સરસ એવા આ ગાંઠિયા તૈયાર થાય છે. મોટાભાગની વસ્તુઓ આપણી તળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે એક છારામાં કાજુ, બદામ, કિસમિસ અને કાળી દ્રાક્ષ લીધી છે, જે તળી લઈશું. કિસમિસ અને દ્રાક્ષ એકદમ ફૂલી જાય અને કાજુ બદામ એકદમ જ સરસ તળાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. બધી જ વસ્તુ આપણી તળાઈ ગઈ છે. હવે અહીંયા મેં એક કડાઈમાં થોડું તેલ લીધું છે, જેમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. 1 ચમચી વરિયાળી અને 1 ચમચી તલ ઉમેરીશું. અત્યારે આપણે આમાં મમરા વઘારવાના છે. ત્યારબાદ મેં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેર્યો છે અને એક મોટું બાઉલ ભરીને આ મમરા ઉમેર્યા છે. હવે આપણે સરસ મિક્સ કરી લઈશું. આપણે જ્યારે પણ નાના મોટે પ્રવાસે જતા હોઈએ, હવે તો વેકેશનની શરૂઆત થશે, તો આપણે 1-2 કલાક માટે બહાર જતા હોઈએ અથવા તો 2-4 દિવસ માટે કે 8-10 દિવસ માટે પ્રવાસે જતા હોઈએ, ત્યારે ગુજરાતીઓની બેગમાં આ ચેવડો તો હોય જ. તો જલ્દીથી બનાવી લેજો અને એને સ્ટોર કરી રાખજો. તો જ્યારે તૈયારી કરતા હોય ત્યારે ઉતાવળથી બનાવવો ન પડે. તો મમરા આપણા તળાઈ ગયા છે. હવે આપણે આ બધી વસ્તુઓ મિક્સ કરી લઈશું. તો આ તીખા ગાંઠિયા છે, આ સેવ અને આ છે ચોખાના પૌવા.
હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી અને એમાં મસાલો ઉમેરવાનો છે. અહીંયા મેં નાનું વાસણ લઈને થોડું થોડું ઉમેર્યું છે. અહીંયા મારે દાળ બાકી રહી છે, પરંતુ એ આપણે દાળ પણ ઉમેરી શકીએ. ચણાની દાળ પલાળી અને 1-2 કલાક માટે કોરી કરી અને એને તળી લેવાની હોય છે. હવે આપણે એમાં મસાલા કરીશું. અહીંયા મેં ચાટ મસાલો ઉમેર્યો છે. ચાટ મસાલો ઉમેરીએ તો આપણે અલગથી એમાં આમચૂર પાવડર કે એવું કંઈ ઉમેરવું ન પડે. ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને 1-1.5 ચમચી જેટલી દળેલી સાકર ઉમેરી છે. હું દળેલી સાકર ઘરમાં રાખું છું તો મેં સાકર ઉમેરી છે. આપણે ખાંડ પણ ઉમેરી શકીએ. થોડોક ખાટો મીઠો એવો આ ચેવડો બનાવવાનો છે. અહીંયા આપણી પાસે વરિયાળીનો પાવડર હોય તો એ પણ ઉમેરી શકીએ. આપણે આખી વરિયાળી ઉમેરી છે વઘારમાં, પરંતુ વરિયાળીનો પાવડર પણ સરસ લાગે છે. હવે આ બધું સરસ મિક્સ કરી અને એને એરટાઈટ જારમાં ભરી લઈએ. જો આપણે પ્રવાસે લઈ જતા હોય